ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબજે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની ધરપકડ કરાઈ હતી. પ્રદીપ ગુરુનો રહસ્ય લોક સુરતના આશ્રમમાં જોઈને તમે ચોંકી જશો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી ₹2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો ₹500ના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થઈ હતી. નોટોની સપ્લાય માટે કાર ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી છે, જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો કબજે કરી છે. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત કામરેજના ધોરણપારડી ગામની સીમમાં લગભગ 1 વીઘા જમીનમાં ફેલાયેલા આ સત્યમ યોગ ફાઉન્ડેશનની સૌથી પહેલી ઓળખ તેની રહસ્યમય ઊંચી દિવાલો છે. સામાન્ય રીતે કોઈપણ આધ્યાત્મિક આશ્રમ ખુલ્લો અને ભવ્ય હોય છે, પરંતુ યોગ ગુરુ પ્રદીપે તેના આશ્રમની ચારે બાજુ 15 ફૂટ ઊંચી દિવાલો ચણી લીધી હતી. આ દિવાલો ઉપર લોખંડના તારની ફેન્સિંગ પણ કરવામાં આવી હતી, જેથી બહારથી કોઈપણ વ્યક્તિ અંદર ડોક્યું પણ ન કરી શકે. તો સુરતની કોઈ મોટી સ્કૂલમાં પણ ન હોય તેવી આ કિલ્લેબંધી પાછળ પાપ છુપાયેલું હતું. મુખ્ય ગેટથી અંદર પ્રવેશતા જ આ આશ્રમ કોઈ સાત્વિક કેન્દ્ર ઓછું અને કોઈ રાજા રજવાડાનો આલિશાન મહેલ હોય તેવું વધુ દેખાતું હતું. આશ્રમમાં પ્રવેશતા જ એક બાજુ ગૌશાળા બનાવવામાં આવી છે, જ્યાં ગાયો રાખવામાં આવતી હતી. નવાઈની વાત એ છે કે યોગ ગુરુ પ્રદીપને ઘોડા પાળવાનો પણ ભારે શોખ હતો, જેના માટે તેમણે ખાસ અશ્વશાળા પણ બનાવી હતી. લક્ઝરી ગાડીઓ અને મોંઘી દાટ અશ્વ આ કહેવાતા યોગ ગુરુની લક્ઝરી લાઈફની સાક્ષી પૂરે છે, જે સામાન્ય યોગીને ક્યારેય પરવડે નહીં. આશ્રમમાં પ્રદીપે આખા બિલ્ડિંગમાં મોટા બેઝમેન્ટ બનાવી રાખ્યા હતા. આ બેઝમેન્ટમાં જ નકલી નોટો છાપવાનું મશીન કે અન્ય ગેરકાયદેસર સામગ્રી છુપાવવામાં આવતી હોવાની પૂરેપૂરી શંકા સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ આશ્રમમાં રાતના સમયે અસામાન્ય ગતિવિધિઓ વધી જતી હતી. રાત્રે 12 વાગ્યા પછી અંધારામાં લક્ઝરી ગાડીઓમાં બહારના ગામની અજાણી યુવતીઓ આશ્રમમાં આવતી હતી અને વહેલી સવારે 4 વાગે પરત જતી રહેતી હતી. ગ્રામજનોએ આ બાબતે અનેકવાર શંકા વ્યક્ત કરી હતી. યોગ અને આયુર્વેદિક સારવારના નામે અહીં કંઈક ગંભીર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. રાત્રિના વ્યવહારને કારણે આખા ગામમાં વાતાવરણ ઉપર પણ અને યુવા પેઢી ઉપર પણ અત્યંત ખરાબ અસર પડી રહી હતી. પ્રદીપની ઓફિસમાં અને તેના રહેવાના રૂમમાં તપાસ કરતા કેટલીક અત્યંત ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. તેની ખાસ સોફાની એક બાજુ સંગીતનું સાધન સિતાર પડ્યું હતું, તો બરાબર તેની બીજી બાજુ એક તીક્ષ્ણ અને મોટી તલવાર રાખવામાં આવી હતી. યોગ ગુરુની પવિત્ર છબી ધરાવતો આ શખ્સ હથિયાર અને સંગીત બંને પોતાની પાસે રાખતો હતો. આ દ્રશ્ય તેની બેવડી માનસિકતા દર્શાવે છે કે તે બહારથી સંગીત પ્રેમી યોગી દેખાતો હતો, પરંતુ અંદરથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ખતરનાક વ્યક્તિ હતો.